વેલકમ બેક। ઠેર ઠેર શ્રીજીના આગમનની તૈયારીઓ થઈ ચૂકી છે। ગણેશ ઉત્સવને લઈને લોકોમાં ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકો મૂર્તિ ખરીદતા જોવા મળ્યા। શહેરમાં 700થી વધુ ગણેશ પંડાલોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે। ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ જોવા મળી છે। પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું, જ્યારે આ વર્ષે ભાવિકો માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદતા જોવા મળ્યા। પીઓપી મૂર્તિના વિસર્જનમાં પણ તકલીફ થતી હતી, જ્યારે માટીની મૂર્તિ 5 થી 6 કલાકમાં પાણીમાં જ ઓગળી જતી હોય છે, જેથી શ્રદ્ધાળુઓમાં માટીના ગણેશની વધુ માંગ જોવા મળી રહી છે। રાજ્ય બહારથી મૂર્તિના વેચાણ અર્થે આવેલા મૂર્તિકારના જણાવ્યા પ્રમાણે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા માટે જે માટી વાપરવામાં આવે છે તે કલકત્તાથી મંગાવવામાં આવી છે। 25 ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત ₹1.25 લાખ જેટલો ખર્ચ થવા જાય છે। તો જેને લઈને આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ ખાસો વધારો જોવા મળી રહ્યો છે। મૂર્તિકારોની ગણેશ આયોજકો જે ફોટો આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી આપે છે। હાલ મૂર્તિકારોમાં પણ ઉત્સાહનો માહોલ છે। 10 વર્ષથી માટીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ। આ વખતે પણ અમારી માટીની મૂર્તિની સ્થાપના કરવાના છે। તેની હાઇટ છે 27 ફૂટ ને કિંમત છે ₹1,30,000। આપણે આ બારડોલી નગરમાં આપણે મૂડી પેલેસ પાસે જનતાના નાકા પાસે બેસાડીએ છીએ। इधर का मिट्टी नहीं होता, हम कलकत्ता से लेके आते हैं उसको। एक मिट्टी 25 टन का ट्रक आता है हमारा, उसमें हमको तकरीबन खर्चा ट्रक का भाड़ा में लगता है 1,10,11,000 तक पड़ता है। प्योर मिट्टी का काम है हमारा, इसीलिए इसको डिस्ट्रॉय करने में अगर समझो कि जो विसर्जन होगा मूर्ति ये आसानी से गल जाएगा नदी में। ये इको फ्रेंडली बोलते हैं हम लोग। થોડા જ દિવસોની અંદર ગણેશ ઉત્સવની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાવિક ભક્તોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને જે હાલ લોકો પીઓપી થી હટી અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ તરફ જઈ રહ્યા છે, દસેમ બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે બારડોલી નગરની અંદર 10 ગામ પંચાયત વિસ્તારની અંદર જે આ ગણેશજીની પ્રતિમા કલકત્તાના કારીગરો બનાવી રહ્યા છે। ખાસ કરીને અહીં 1 ફૂટથી લઈને 23 ફૂટ સુધીની આ વર્ષે લોકોએ મૂર્તિ બનાવી છે અને લોકોનામાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ધ્યાનમાં લઈને લોકો પ્રદૂષણ પણ નિવારી શકે અંતર્ગત ખાસ કરીને લોકોનામાં એક અવેરનેસ જાગવા પામી છે પ્રદૂષણ પ્રત્યે, કે જે હાલ જે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે ગણેશજીની 10 દિવસ અને જે પૂજના અર્ચના કર્યા બાદ જે વિસર્જન કરતા હોય છે ત્યારે પ્રદૂષણને ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવતું અને વહીવટીતંત્ર દ્વારા તેમજ સરકાર દ્વારા પણ અનેકવાર લોકોને રજૂઆત કરવામાં અને જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવે છે કે ખાસ કરીને લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરે, જે અંતર્ગત બારડોલી નગરની અંદર જે હાલ જે આ કલકત્તાના જે 12 થી 15 જેટલા કારીગરો છે એ આ શ્રીજીની પ્રતિમા હાલ બનાવી રહ્યા છે અને અહીં જે કલકત્તાથી જ માટી લાવીને પણ એ મૂર્તિઓ અહીં બનાવવામાં આવે છે। ગ્રાહકોમાં પણ ઉત્સાહ છે, ગ્રાહકોની લેવાલી પણ વધી છે અને ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને ધ્યાનમાં લઈને મૂર્તિના ભાવમાં પણ થોડો ઘણો વધારો હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। 7 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે ગણેશ મહોત્સવ, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે સુરત પોલીસ દ્વારા એક નવતર અભિગમ હાથ ધરાયો છે। શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે। પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું। बच्चे बोले मौर्या, हमारा जो बालको है, जो हमारा भविष्य है, आ लोगों पानी में रहना जो जीव जंतुओं है, जो पीओपी मूर्तिओं लीधे एम जो केमिकल हो घણા બધા આના નુકસાન થાય છે, અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે, તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ, જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીની મૂર્તિઓ બનાવે, માટીની મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે, આ આશયથી આજનો કાર્યક્રમ છે। આજે યુરો સ્કૂલના બાળકો લગભગ 200 થી વધારે બાળકો આવ્યા છે। અહીંયા નાના નાના ગણપતિ જે બનાવ્યા છે, અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવ્યા છે।
ગણેશજીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે નવસારીના બિલીમોરા શહેરમાં આવેલ બંદર પર વહીવટીતંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઈને પ્રતિબંધ ફરમાવાયો છે, જેથી ગણેશ વિસર્જનને લઈને વિવાદ સર્જાવાની શક્યતા વર્તાઈ રહી છે. સાથે લોકોએ ગણેશ વિસર્જન ક્યાં કરવું તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. શહેરમાં આવેલ બંદર છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે, જેનું સમારકામ બાકી હોવાથી આ નિર્ણય લેવાયો છે. તો આ મામલે વિરોધ પક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. જ્યારે રેલની પરિસ્થિતિ હોય ત્યારે જેટીની ઉપરથી પાણી વહે છે અને એ પાણી નીચેથી ઘણી વસ્તુને ડેમેજ કરતું જાય છે. પરંતુ કેમ આ તંત્ર છેલ્લા 3 વર્ષથી જાહેરનામું માનીને સંતોષ મેળવે છે, પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. હાલ જે લોકહિત માટે જે હાલ પ્રવેશ એક નિષેધ કરવામાં આવેલ છે, જેમ કે ગણેશ વિસર્જન પર બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં જે વિસર્જન કરવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, જેથી કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાને લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ભાવનગરમાં તંત્રની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો. ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી જોવા મળી. કોલ્ડ મિક્સ નામના મટીરિયલ્સથી ખાડાનું પુરાણ કર્યું. ચાલુ વરસાદમાં ખાડા પુરાવાની કામગીરી શરૂ કરાઈ. વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો, જેનો એક વિડીયો સામે આવી રહ્યો છે. ખાડા પૂરવાની કામગીરીમાં મોટી બેદરકારી થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરી હતી, જેથી વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો હતો. વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પાટણના પંચાસર ગામના લોકો માટે મુશ્કેલી ઓછી નથી થઈ. પંચાસર ગામના રસ્તાઓ અને ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. શંકેશ્વર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે પંચાસર ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા. વિદ્યાર્થીઓ, પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆત કરવામાં આવી. ખુદ ટીડીઓ પણ મુલાકાતે આવી ગયા, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. આવવા જવાની ભયંકર તકલીફ પડે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી. કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું. વારંવાર ટીડીઓ આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામ સાંભળતું નથી. આમ બરાબર કોઈ આનું નિવારણ આવતું નથી. અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે. પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય, બરાબર. નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું રહેવું પડે. અમારા છોકરાને નિશાળ જવા માટે તકલીફ પડે છે. કોઈ આ ભરતું છે નહીં રાડ. આ પાણીનો કાંઈ કાની રાડ હોય. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.